જોતાં જેટલા સરસ લાગે છે બનાવવામાં એટલા જ ઇઝી છે આ સમોસા. બસ એક રોટલીમાંથી તમે એકસાથે 7થી 8 સમોસા બનાવી શકશો. તો જો એ પહેલાં તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરી દો, જેનાથી તમને ડેઈલી નોટિફિકેશન મળતી રહે. સમોસા બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે ડો તૈયાર કરી લઈશું. તો એ માટે મેં 1 કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે. મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર અને 2થી 3 ચમચી જેટલું મેં અહીંયા તેલ લીધું છે. સાથે 1 ચમચી જેટલા અજમા એડ કરી દેવાના છે. અજમાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. બધી વસ્તુને આપણે મિક્સ કરી લઈશું. અહીંયા તમે ઘઉંના લોટની જગ્યાએ મેંદો અથવા તો બંને લોટને હાફ હાફ લઈ શકો છો. તો મેં આજે અહીંયા માત્ર ઘઉંના લોટનો ઉપયોગ કર્યો છે. ઘઉંના લોટથી પણ સરસ આપણા સમોસા બની અને તૈયાર થઈ જશે. તો આ રીતે આપણે તેલને છે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે, જેનાથી સમોસા સરસ ખસ્તા બનશે. થોડું થોડું પાણી એડ કરતા જઈ અને એક સેમી ટાઈટ ડો તૈયાર કરી લઈશું. ડો વધારે પડતો સોફ્ટ નથી કરવાનો, થોડો આપણે ટાઈટ જ રાખવાનો છે, તો જ આપણા સમોસા છે એ સરસ બનશે. આ સમોસાને તમે બાળકોને નાસ્તામાં આપી શકો છો અથવા તો કોઈ મહેમાન આવવાના હોય તો તમે સ્ટાર્ટર તરીકે પણ બનાવી શકો છો. પહેલેથી તમે સમોસાની ફિલિંગને એ બધી જ વસ્તુ બનાવી અને રાખી શકો છો અને માત્ર જ્યારે ખાવા હોય ત્યારે ફ્રાય કરી શકો છો. ત્યારબાદ આ સમોસાને તમારે જો સ્ટોર કરીને રાખવા હોય તો સ્ટોર કરીને પણ તમે ફ્રીઝરમાં રાખી શકો છો. મહિના સુધી આ સમોસાને કંઈ નથી થતું. તો આ રીતનો આપણો ડો બની અને તૈયાર થઈ ગયો છે. 15 મિનિટ માટે રેસ્ટ કરવા મૂકી દઈશું. તો ડો રેસ્ટ થશે ત્યાં સુધીમાં આપણે સ્ટફિંગ તૈયાર કરી લેવાની છે. તો સ્ટફિંગ બનાવવા માટે મેં 2 ચમચી જેટલું તેલ લીધું છે. જીરું એડ કરી દઈશું. ત્યારબાદ લીલી મરચી અને આદું લઈ લીધા છે. તમે અહીંયા તમારી જેટલી તીખાશ જોઈએ એ પ્રમાણે લીલી મરચી એડ કરી શકો છો, ઓછી અથવા તો વધારે. અડધી નાની ચમચી જેટલી હળદર એડ કરી દઈએ અને ત્યારબાદ મેં 1 કપ જેટલા વટાણા લીધા છે. તો વટાણા અહીંયા ફ્રોઝન લીધા છે. જો તમે નોર્મલ વટાણા લેતા હોય તો બોઇલ કરતી વખતે થોડું મીઠું એડ કરી દેવાનું છે. ફ્રોઝન વટાણા છે એટલે વધારે કૂક કરવાની જરૂર નથી, માત્ર અડધો મિનિટ માટે તેલમાં સાતળી લઈશું અને ત્યારબાદ બાફેલા બટેકા એડ કરી દઈએ. બટાકાને આ રીતે આપણે મેશ કરી લેવાના છે. એમની અંદર બિલકુલ ગઠ્ઠા ના રહે એ વાતનું ખાસ ધ્યાન રાખીશું. ત્યારબાદ મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર. અડધી નાની ચમચી જેટલો ખાંડ, લીંબુનો રસ એડ કરી દઈએ ખટાશને બેલેન્સ કરવા માટે અને અડધી નાની ચમચી ગરમ મસાલો મેં અહીંયા લીધો છે. બહાર જે સમોસા મળે છે એમની અંદર ગરમ મસાલો પણ એડ કરવામાં આવે છે, જેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. અને બીજું અહીંયા આપણે છે એ એકદમ નોર્મલ મસાલાનો જ ઉપયોગ કર્યો છે. બહારના કોઈ પણ મસાલા આપણે એડ નથી કર્યા. તો આ રીતનું આપણે એકદમ સિમ્પલ સ્ટફિંગ જ રાખીશું અને સાથે ફ્રેશ કોરિએન્ડર એડ કરી દઈએ. તમારા સમોસાનું સ્ટફિંગ જેટલું સિમ્પલ હશે એટલા જ સમોસા ખાવાની વધારે મજા આવશે. હવે આ સ્ટફિંગને આપણે ઠંડુ થવા માટે રાખી મૂકવાનું છે. એક વખત ઠંડુ થાય ત્યારબાદ જ આપણે સમોસા બનાવીશું. ગરમા ગરમ સ્ટફિંગનો આપણે ઉપયોગ નથી કરવાનો. તો આપણે જે લોટને રેસ્ટ કરવા માટે રાખેલો હતો એ રેસ્ટ થઈ ગયો છે. હવે એમાંથી પહેલાં તો આપણે એક રોટલી તૈયાર કરી લઈશું. તો આ રીતનો આપણે એક મોટો બોલ્સ લઈ લેવાનો છે અને એમાંથી રોટલી બનાવવાની છે. તો આ સમોસા છે આપણે એકસાથે 7થી 8 સમોસા બની જશે. તો એ માટે શું કરીશું, એક મોટી રોટલી તૈયાર કરી લઈએ. આપણી રોટલી તૈયાર થાય છે ત્યાં સુધીમાં જો તમે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો, જેનાથી તમને ડેઈલી નોટિફિકેશન મળતી રહે, ડેઈલી તમને નવા નવા વિડીયો મળતા રહે. તો આપણે જે રોટલી તૈયાર કરવાની છે એ રોટલી આપણે એકદમ પતલી નથી બનાવવાની, થોડી જાડી રાખીશું. રોટલી થોડી જાડી હશે તો એમના સમોસાનું પડ ખૂબ જ સરસ બનશે, એકદમ ખસ્તા આપણા સમોસા બનશે. તો આ રીતની મેં મોટી સાઇઝની રોટલી બનાવી છે. તો રોટલી થોડી મોટી જ બનાવવાની છે આપણે. હવે એમને આપણે કટ કરી લઈએ. તો આ રીતે સૌથી પહેલાં હાફ પાર્ટમાં ડિવાઈડ કરીશું અને ત્યારબાદ આપણે બીજા હાફ પાર્ટની અંદર ડિવાઈડ કરી દઈએ. તો એક રોટલીમાંથી ટોટલ આપણા 8 સમોસા બની અને તૈયાર થઈ જશે. તો આ રીતે આપણે ટ્રાયંગલ શેપ આપી દેવાનો છે. અહીંયા ટોટલ 8 ટ્રાયંગલ બની અને તૈયાર થઈ ગયા છે અને જેમાંથી આપણે સમોસા બનાવીશું. તો હવે આપણે જે ફિલિંગ બનાવી અને રાખેલી હતી એ ફિલિંગને સેન્ટરમાં મૂકી દઈએ. તો આ રીતે થોડી થોડી ફિલિંગ જ મૂકવાની છે, વધારે નથી મૂકવાની. અને પાણી લઈ અને પાણી આપણે લગાવી દઈશું. બધા જ ટ્રાયંગલ પર મેં એકસાથે જ પાણી લગાવી દીધું છે, જેનાથી આપણે માત્ર સમોસાને શેપ આપવાનો જ રહેશે.
પાણી લગાવવું ખૂબ જ જરૂરી છે. જો તમે પાણી નહીં લગાવો તો ફ્રાય કરતી વખતે સમોસા છે એ ઓઇલમાં ખુલી જશે. ત્યારબાદ આપણે આ રીતે 3 કટ લગાવી દેવાના છે. તો આપણા સમોસા છે એ અલગ રીતે બનાવીએ છીએ એટલા માટે આ રીતે આપણે થોડી એમને કટ લગાવી દઈશું. હવે જે બંને છેડા છે એ છેડાને આ રીતે ભેગા કરી લઈએ અને પ્રેસ કરી સીલ કરી દેવાના છે. આ રીતે તમે જોઈ શકો એ રીતે પાણી લગાવેલું છે એટલે એકદમ ઇઝીલી છે એ સીલ થઈ જશે. અને ત્યારબાદ જે છેડાનો પાર્ટ છે એ છેડાના પાર્ટને પણ આપણે પેક કરી દઈશું. પેક કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે, પ્રોપરલી પેક કરીશું. જો બરાબર રીતે તમે પેક નહીં કરો તો ફ્રાય કરતી વખતે ઓઇલમાં ખુલી જશે. તો આપણે જે ડિઝાઇન બનાવેલી હતી એ ડિઝાઇન આપણે આ રીતે રાખવાની છે અને સેમ રીતથી આપણે બાકીના બધા જ સમોસા બનાવી લઈશું. આ રીતે તમે સમોસાને પહેલેથી બનાવી અને રાખી શકો છો અને ત્યારબાદ જ્યારે પણ ખાવા હોય ત્યારે માત્ર ફ્રાય કરવાના જ રહેશે. સમોસા બની અને તૈયાર થઈ ગયા છે. એમને આપણે ફ્રાય કરી લઈએ. તો ફ્રાય કરતી વખતે જે તેલનું ટેમ્પરેચર છે એ આપણે વધારે ગરમ નથી રાખવાનું. નોર્મલ ગરમ તેલમાં જ આપણે સમોસાને ફ્રાય કરવાના છે. સાથે જે ગેસની ફ્લેમ છે એ પણ આપણે લો રાખવાની છે અને લો ફ્લેમ પર જ બધા સમોસા ફ્રાય કરી લઈશું. જો ગેસની ફ્લેમ હાઈ હશે તો સમોસા ક્રિસ્પી નહીં બને. ફ્રાય કરીને તરત જ આપણે જ્યારે સમોસા ખાઈએ છીએ ત્યારે થોડા ક્રિસ્પી બનશે, પરંતુ થોડી જ વારમાં સમોસા છે એ ક્રિસ્પી નહીં રહે. તો એ માટે તમારે એકદમ લો ફ્લેમ પર જ ફ્રાય કરવાના છે. ક્રિસ્પી અને ગોલ્ડન કલર ના થાય ત્યાં સુધી અહીંયા હું ચમચાની મદદથી ઉપરની સપાટી છે એના પર તેલ રેડતી જાઉં છું, જેનાથી ઉપરની સપાટી પણ સરસ રીતે ફ્રાય થઈ જાય. અહીંયા આપણા સમોસા એકદમ સરસ ગોલ્ડન કલરના બની અને તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે એમને બહાર કાઢી લઈશું અને સેમ પ્રોસેસથી બાકીના બધા જ સમોસાને ફ્રાય કરી લેવાના છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે જે ડિઝાઇન બનાવેલી હતી એ ડિઝાઇન એકદમ સરસ રીતે આવી ગઈ છે. ફ્રાય કર્યા પછી એકદમ સરસ ડિઝાઇન લાગે છે. આ સમોસાને તમે કેચઅપ, આમલીની ચટણી અથવા તો ગ્રીન ચટણી કોઈ પણ વસ્તુની જોડે સર્વ કરી શકો છો. આજે મેં કેચઅપ જોડે સર્વ કરેલા છે. રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી બતાવજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો.